વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અહીં અમે પણ બહુ મજામાં છીએ. તો આજે છે 13 જુલાઈ, આજે છે અષાઢ વદ ત્રીજ ને હમણાં આવી જશે શ્રાવણ મહિનો અને સાથે સાથે આવી જશે તહેવારના દિવસો આવી જશે. અને અત્યારે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવો ટાઈમ થયો છે અને આપણે જસ્ટ હમણાં શિરામણ કર્યા છે કારણ કે આજ રવિવાર થોડુંક બધું મોડું હાલે. હા, જયા પાર્વતીનું જાગરણ કાલ હતું ને. હા, એને ગઈ. હા, બીજનું જાગરણ. હા, તો એવું છે ને, જાય શિરામણ કરીને ઊભા છે. આ બધું જ એમને પડ્યું છે આપણે. અને ભાખરી છે શિરામણમાં, જો ભાખરી હતી, માખણ ને ચા ને એવું બધું હાલતું હતું. દહીં ને જેને દહીં ખાવું દહીં. તો વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો એવું છે, તારે જો ઘરના કામકાજ ચાલે છે, મમ્મી કપડાં અને બધું સંભાળ્યું છે. હા, આજે તો મને લાગે હું કાંઈ નહીં કાંઈ વરસાદ આવે એવું છે. ચારે બાજુ તો ચાલો જોઈએ આજે વરસાદ આવે છે કે નહીં, કેમ થાય છે. અને આ બાજુ તો રોનક કે ઉધરસ ખાતા હતા હવારમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હજી કાંઈ બાકી રહી ગયો કઈ ભગવાન? જય દ્વારકાધીશ, જય સોમનાથ, જય મહાદેવ. ઘણા ખાના વ્લોગ બોલતા ને સ્ટાર્ટિંગમાં એટલું સ્પીડ બોલે ને, જે કેટલી સ્પીડ બોલવાની આપણે એમ થાય. હા, ઘણા ખરા એ રીતના વ્લોગ સ્ટાર્ટ કરે, આપણે જોયું છે. હા, એક આરે સ્પીડમાં બોલી જાય બધું. તો આ બાજુ જો આવી રીતના વાતાવરણ છે. હવે જોઈએ. હા, જો 1 રૂપિયા વાળી તગડ નનકી એવી છે. ઓલી સાઈડથી બતાવું તો દેખાય. તો જો કાલે આપણે છે ને 1 રૂપિયાનું આ તગડી લેવા હતા. તગડી નથી, તગડી છે એટલે નાની એવી છે. હા, સંજયભાઈને તગડી આવી હતી કેમ કે કાલે ઓક્સિજન ડે હતો એટલે બધાને રૂપિયામાં જે છોડ લેવો હોય ને એ આપતા હતા. જે છોડ લેવો હોય એ નહીં, ચિઠ્ઠીનું બાઉલ ભર્યું, તેમાં જે ચિઠ્ઠી ઉપાડે એ જેમાં આવે જે એ લેવાનું એમ. હવે કોને ઉગે છે જોવી, તગડી થાય છે કે કમળ થાય છે કે ગુલાબ હાસીને. હવે જોઈએ શું થાય. બે થાય તો થારું. ગુલાબ ત્યાં જોવા જ નથી મળ્યું. ઓલો વેચવાવાળો આવે ને એ મૂકી જાય, એમાં 1-2 ગુલાબ હોય એ પછી ગુલાબ થતા જ નથી. એના 2 જ ગુલાબ હોય ને આવે છે. આમાં જોઈ કેમ થાય છે એમ. માટી તો અહીંયા જમીનમાં જ આપણે વાવી છે. હા, એમ કાંઈ હોય. તો ચાલો જ્યારે મોર્નિંગ રૂટીન કામ કરી નાખશું. આજ શું કરવાનું છે તમારે? કામ છે આજ બહુ બધું કામ છે. તો ચાલો, આવું બધું જ્યારે ચાલી રહ્યું છે. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કામકાજ કરીને. બપોરે શું બનાવીએ જોઈએ. દાળ ભાત. ચાલો તે. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 12:30 અને બધા આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં આપણે બનાવ્યું છે તુરિયા પાત્રાનું શાક છે. હા, ઘણા સમય એટલે મેં તો 3 વર્ષમાં નથી ખાધું તુરિયા પાત્રાનું શાક. પહેલી વાર આજ મુહૂર્ત કર્યું એવું લાગે છે. પછી મળવા ગયું હોય બનાવ્યું હોય તો અલગ વાત છે. તો એવું છે. તો ચાલો આજે જો તુરિયા પાત્રાનું શાક, રોટલી અને છાશ અને દાળ અને ભાત પણ છે. આપણે આજે 5 જણા જમવા માટે બેસી ગયા. મમ્મી, કારણ કે સંજયભાઈ પપ્પાને આજ રજા, નકર પપ્પાને રવિવારે અડધો દિવસ ચાલુ હોય. શરૂ જ હતું પણ તો ત્યાં વહેલા આવી જવા, નકર આપણે જમી લેવી પછી 2 વાગે કે 1 વાગે આવતા ને. આજ 12 વાગે ટાઈમે આવી ગયા છે. એવું છે તો કેમ વહેલા આવ્યા? બરોબર. એટલે તો એવું ને, સંજયભાઈ ને પપ્પા તો સવારથી જ ગયા હતા કારખાને અને અમારે તો રજા જ હતી. અમાર 12 માસ રવિવાર રજા જ હોય. તો તમારે હારું એક જ રવિવાર શરૂ હોય. આપણે વાત નથી થતી. તમારે પાણીવાળી જમીન છે અને પપ્પાને થોડી ઓલી જમીન ને એ ટાઈપનું છે. અમાર દિવાળી વેકેશન ને વાર હોય ને એક રવિવાર ખાલી શરૂ હોય. આપણે બસ દિવાળી વેકેશનમાં ખોટ જાય. આપણે દિવાળી વેકેશન એટલું બધું ન આવે, બસ અઠવાડિયાનું જ વેકેશન હોય આપણે. ત્યારે પપ્પાને સંજયભાઈ થોડુંક ઝાઝુ વેકેશન હોય એમ. હા, તો ફરી જાય. સાચી વાત છે. તો ચાલો, તમારે કેવી જમીન છે તમે કોમેન્ટ કરીને કહી દેજો.
તો ચાલો બધા બપોરા કરવા. લાડો કેમ એ રીતે બોલો નથી કેમ આમે તો તડકો છે આમે તડકો ખાલી આ એક જ વાદળું છે પરિવારમાં કેટલો વરસાદ આવ્યો તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને મમ્મી પપ્પા તો ગયા છે જમવા માટે. તો તમે કેમ ન ગયા હે? તમે કેમ ન ગયા મને હમણાં કળ દુખે છે. હા પછી જમવા જાવું ને ખાવું થોડુંક ને આ એ વાત છે તારે ખાવું ખાવું બિયાર ઓલું કંઈક કહેવત આવે ભૂલાઈ ગયું કાંઈ નેક્સ્ટ ટાઈમ વાત એટલે ન ગઈ નકર તો કાંઈ તમે જઈ આવો બીજું શું. અને તો આપણે તમારે શું ખાવાનું છે હું તો રવાના પુડલા બનાવીશ 2 બનાવીશ એટલે પૂરું. સરસ મને બહુ મન થયું રવાના પુડલા ખાવાનું. હા બહુ ભાવે હા એટલે તે નાની થઈને ત્યારથી રવાના પુડલા બનાવું છું. તો રોજ ખવાય ને એમાં હું વાંધો રોજ તો ન સારું પછી તો મેનુ ચેન્જ થાય. બહુ નાની થઈને ત્યારથી હું બનાવતી બધા એમ કે એટલે અવળી નાની છોકરીની કે આ પુડલા ને કારણ કે ઘણા ઉઠલા નહીં પુડલા તારથી વળી ઉથલી થઈશ તો ઉઠલી જાય. કડકડિયા બને કે તો એ તો જો રવાના પુડલામાં એવું હોય તમે તરત ને તરત ખાવ ને તમને કડકડિયા જ લાગે પણ થોડીક વાર આમ રહે ને તો ઢીલા પડી જાય. મને કડકડિયા ને તો વધારે મજા આવે એમ હા પણ તમારે ઊને ઉના એટલે હા ઊને ઉનાય નહીં થોડાક આમ ઠરી ગયા પણ હાવ ઠરી ગયા પછી તો ઢીલા જ થાય એમ એવું છે. તો કાંઈ નહીં તમે જઈ આવો બીજું શું. કાંઈ નહીં હું તે બોલો બીજું બીજું તો કાંઈ નહીં બસ આવજો વરસાદ આજ ઘડીક આવી ગયો વહી ગયો હા ને એવું બધું છે. આજ તમને ક્રાફ્ટે નો બીનું કાંઈ નો થયું આજ તો આપણે કાજે ક્રાપ આપણે બને એમ હતું પણ શું કહેવાય કે એનું મટીરિયલ પૂરું થઈ ગયું એટલે મટીરિયલ પૂરું થઈ ગયું અને એટલે એવું છે મેં કીધું છે આ લોકોને કોમેન્ટ કરવાનું હવે કેવું ક્રાફ્ટ બનાવવું એમ કેજો ટીમણ બનાવી એમ. હા કાંઈ નહીં ઓલું ક્રાપ બતાવી દે આપણે કાલે બનાવ્યું હતું ને હા, ઉપર પડ્યું છે ને હવે ઉપર કાંઈ નહીં ઉપર જાતે સંભાળજે કે આપણે ઓલું કાપ બતાવી ગયો બધા ક્રાફ્ટ બનાવ્યું બહુ મસ્ત બનાવ્યું છે. શું કહેવાય ખજાના વાળી પેટી બનાવી છે ખજાનાની નહીં આદમ જમાના કે બોલો કે ને ઓલો સંદૂક સંદૂક પણ એમાં આપણે એવું છે આદમ જમાનાની સંદૂક ન કહી શકીએ આપણે તો આપણે એને ઈ પ્રમાણે ડેકોરેટ કરવી પડે કલર બલર એવો કરવો પડે તો લાગે આદમ જમાનાની. આપણે થોડુંક મોડર્ન પાછી પણ એમ નહીં આપણે આકારી ટાઈપ નો આપ્યો છે એમ વાત છે તારી એમ એમ તો પછી લાકડાની પેટી નો હોય ને એમ વાત છે તો પછી તો કાંઈ નહીં તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો પેટી બતાવશું મેં કેવી બનાવી છે. હા ઘરેણાની પેટી બનાવી છે હા ઘરેણા માટેની પેટી હું બનાવ કે છો અત્યારે અત્યારે લસણ ફોલું છું લસણ ઉપર પડ્યું છે તમે લઈ આવજો થાય નકર તો પછી વગર મારા ઉપર લઈ દેવાનું હવે ક્યાં આવે 2 માળ ચડવા માળ એક માળ ઉતરે આપણે એમ કહીએ અહીં સંડાસ બાથરૂમ છે ને એના કાઢ નાખવી અને ત્યાં લિફ્ટ ગોતવી હા એટલે હવે બધા લિફ્ટ વાળું જ મકાન બનાવે છે જેને સારી તેવડ હોય સુવિધા હોય લિફ્ટ વાળું જ બનાવે છે. હારી તેવડ નહીં જગ્યા એવડી હોય ને તો લિફ્ટ પોહાય આવડા 18 ના ગાળામાં લિફ્ટ કેમ ઈ નાખી વાત છે મારી એક બેનપણી છે ને એમ છે બેનપણી છે મારી એક હું એના ઘરે પહેલી વાર ગઈ ને એટલે એનું ઘર કેટલે 3 માળનું જ છે ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને ઉપર સેકન્ડ ફ્લોર એના 3 માળ જ છે. તો એ લોકો લિફ્ટ મૂકી દે મને બહુ નવાઈ લાગી લિફ્ટ તમારા ઘરે લિફ્ટ છે એટલે મુકાય પણ કીધું એમ આમ મકાન સાઈઝ મોટી હોય ને તો લિફ્ટની જગ્યા રહે. હવે આ ત્યાં ઓલું મૂકી દે લિફ્ટ ને તો પછી સંડાસ બાથરૂમ પછી એમ છે એટલું જોવાનું રહે જગ્યા ઈ તો પહેલાથી પ્લાન બિહાર્યો હોય લિફ્ટ નો તો જ લિફ્ટ આવે ને પછી તમે બિહારો નો મેળ પડે. નો ભેગું થાય ને આવું બધું છે. મેં પહેલી વાર આમ કર્યું પહેલી વાર આમ દેતા હોય તો વ્લોગ સારું પડે મારે ઘણી વાર જો વ્લોગ પણ મને છે ને જો છે ને વ્લોગ લેવાની જરીકે ઈચ્છા નહીં થોડું કાઠા ગમરા હા મને જરીકે વ્લોગ લેવાની ઈચ્છા ન હોય મને આવું ન ગમે તો આ તો તું આવી પછી મને આમ થોડુંક આમ લેવા મળ્યો બાકી ક્યાં પેલા કોઈથી આવું અમે પેલા તો પેલી વાત કે અમે કોઈથી વ્લોગ જ ન જોતા કોઈને હું આવી વસ્તુ વ્લોગ હા સંબંધ સરખ્યો ને પછી વ્લોગ શું છે એ ખબર પડી પેલા કોઈથી વ્લોગ અમે કોઈથી મેં આ સુધી વ્લોગ ન જોતો નહીં બનાવતો નહીં પોસ્ટ કરવાનું ન આવતું એટલું બધું. હવે સોશિયલ મીડિયામાં તમને કેવી ખબર પડવા મળી બધી તમે શીખવાડી દીધું એવું છું તો શું કરવું પછી કાંઈક તો કરવું ઘરે બેઠા એટલે એમ થોડી આપણી ઇન્કમ સાઈડમાં વધે અસલ કરવાનું હોય એક્સપિરિયન્સ કરવાનું હોય બીજામાં કઈ હોય નહીં ન થાય તો મૂકી દીધું થાય તો કન્ટિન્યુ કરો એવી રીતના હોય બધું. તમારે કહેવાનું તો તમે બ્લોગ લો તો સારું પડે આમ કામ કરતી હોય ને તો તમે લઈ શકો પણ આ લઈ લીધું ને જો કેમ આજે રેગ્યુલર તમે ભલે ને આમ ઓફિસ થી આવો છો પછી સાસુ રસોઈ બનાવતા હોય તો તમે લ્યો તો સારું પડે ઓલું શું થાય હું રસોઈ આમ મૂકી દઉં
સુધારતી મૂકી દો પછી હાલો બ્લોગ અત્યારે વાળનો ટાઈમ થઈ ગયો 7 વાગી ગયા છે મમ્મી રોટલી બનાવે છે તો બધા શું થાય કે મમ્મી જ કામ કરે છે આના ઘરમાં એમ રાધિકા કઈ કરતી જ ન હોય પણ પછી કેમેરાની પાછળ કેટલું થતું હોય એ પછી કોઈને ખબર ન હોય પછી કોમેન્ટ બધી મારા ઉપર પછી ફાટે બધી રાધિકા બેન તો આમ રાધિકા બેન આમ એટલે એવું થાય તમે લ્યો ને તમારે ઘણું સારું પડે કાંઈ નહીં હાલો ભાઈ આપણે એ બાબતે વિચારશું કંઈક જોવું જો અને બધા શીખશું જો આવડશે ટ્રાય કરશું ભાઈ હું તમને એમ જ કહેતી ભલે તમે તમારું ફેસ આમ ન બતાવો કાંઈ વાંધો નહીં ખાલી અમારી પાસે રાખજો તમે તારી બોલવાની બધી ગેરંટી મારી મમ્મી એ તો અમે નથી કરતા વળે કેમ વળે ઘણી વાર કરવી છે ને એમ હા કરો છો તમને એવું લાગતું હોય ફેસ માર નથી બતાવ કાંઈ વાંધો નહીં તમ તારે આમ કરીને આમ ન ફાવતું હોય તો વાંધો નહીં તમ તારે હવે પછી બોલવામાં તમ તારે લઈ લેવું હા તમારે ખાલી હા હું વાતોડિયા તો છે થોડાક હા એટલે તમ તારે આમ બે તમ તારે ગમે એમ કરીને બોલી જાવ તમ તારે કાંઈ નહીં ભાઈ ટ્રાય કરશું આજ પછી આપણે પણ બ્લોગ તમારે લેવાનું જોવાનું મમ્મી હારો બ્લોગ લે છે જાત્રામાં ગયા તા ને હાર લીધો એને હારું બોલતા એને હવે શીખવાડ દેવાનું છે કે એ લીધા કરશે તો તું હાજર હોય ન હોય ને એ લઈ દે આમ પકડતા ફોન કેમ શીખવા એ પકડતા જ ન ફાવે કદાચ પણ તમારે પકડી રાખો ને તો બોલે ખરું એમ કાંઈ નહીં આપણે ટ્રાય કરશું હવે પછી લોગ લેવાની તો આ ફાવશે તો લેવું નકર પછી જય માતાજી જય સ્વામિનારાયણ મમ્મીએ પથાણા બનાવ્યા છે બતાવ્યા નહીં એ કદાચ પડ્યા હોય તો નકર મૂકી દીધા લગભગ ઉપર છે ઉપર છે કાંઈ નહીં બધું ઉપર જઈને સંદૂક ને એમ સંદૂકમાં નાખવાના પથ્થરના પથ્થરના બનાવ્યા છે ભગવાનના કાંઈ નહીં ચાલો તો હું તો પુડલા બનાવી લઉં અને આ બધા જમી આવે પછી મળ્યા તો જો વાગી ગયા છે 10 અને રોનકને જમીને આવી ગયા છે મમ્મીને જી આવવાના છે તો ચાલો આપણે આજે વાત કરતી હતી ને પેટીની આ છે પેટી એટલે તમે જોઈ લ્યો પછી હું કહું તમને તમે ત્યાં કોમેન્ટ કરી દેજો કેવી લાગી એમ ઘરે બનાવેલી છે દાગીના મૂકવા હાટુથી આચા ખોટા તમારી પાસે જે હોય એ મૂકી શકો છો તો કેવી લાગી કોમેન્ટ કરી દેજો ને આ બધું આપણે છે ને કેન્ડી સ્ટિક આવે એનાથી બનાવેલી છે જો અને આ પેટીની અંદર કાંઈ ખાલી છે ત્યારે તમે મૂકવાનું છે તમે કંઈક લઈ જવા ના ઘણું બધું છે ઓલું ખાનું જો આ બે ખાના ખોલો એટલે ઘણું નીકળશે એમાં એ બધું વસ્તુ નહીં મારામાં પ્રિસિયસ બોક્સમાં પ્રિસિયસ વસ્તુ નાખવાની હોય કેટલું મસ્ત બોક્સ છે એમાં થોડી ખોટી વસ્તુ નાખી થોડી બગાડે કંઈ તો જે મસ્ત મજાનો બોક્સ છે તમને કેવો મને તો બહુ જ હોય કેટલું ક્યુટ લાગે અહીંથી અમે છે ને અહીંથી રિંગ બાંધી હતી દોરો બાંધ્યો હતો એટલે આવડું આજે છે ને એમાં ફિટ કરી દેવાનું એવી રીતના એમ પણ એ બસ કાઢી નાખ્યો કારણ કે આમને મેં ડાયરેક્ટ મસ્ત બંધ થઈ જાય છે ખોટું દોરો લબડતો હતો એમ એટલે ચાલ થઈ ગયું મસ્ત તો ચાલો આ મારું ક્રાફ્ટ કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો ફરી મળીશું કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.